રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ હાલમાં મોન્સૂન ટ્રફ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંને સક્રિય હોવાથી વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે। સાથે જ દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે ખાસ ચેતવણી જાહેર કરી છે। તારીખ 13 અને 14 જુલાઈ દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આ 2 દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। आज का जो फोरकास्ट है 13 से लेकर 19 जुलाई तक, इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र कच्छ की जो दक्षिण भाग के जिला है, ऐसा स्थिति बने रहेंगे अगले 2 दिन। और उसके आगे थोड़ा सा उत्तर भाग के कुछ जिलाएं, दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग के कुछ जिलाएं आगे हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगा। और हमारे जो फिशरमैन भाई के लिए अगले 2 दिन के लिए वार्निंग दिया गया है 13 और 14 जुलाई।